સવારનો નાસ્તો ક્યારેય પણ સ્કીપ ન કરવો જોઈએ, કેમ કે સવારના નાસ્તામાંથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ અને કાર્બોહાઈડ્રેટ્સ મળવા જોઈએ. જો આ બે વસ્તુ પૂરતા પ્રમાણમાં આપણા શરીરને નહીં મળે તો આપણા શરીરનું એનર્જી લેવલ ધીરે ધીરે ઘટવા લાગે છે. પરિણામે આપણને થાક અને નબળાઈ મહેસૂસ થાય છે. જો તમે સવારનો નાસ્તો નહીં કરો એટલે તમને બપોરે કડકડતી ભૂખ લાગશે અને તમે એકી સાથે પેટ ભરીને જમી લેશો એટલે આપણું વજન પણ નિયંત્રણની બહાર જઈ શકે છે, એટલે કે વજન પણ દિવસે ને દિવસે વધી શકે છે. પરિણામે તમે જો પેટ ભરીને જમી લેશો તો બીજો એ ગેરફાયદો થશે કે તમારા ત્રિદોષ નું સમતોલન નહીં જળવાય, એટલે વાયુ, પિત્ત અને કફના રોગો હંમેશા તમારા શરીરમાં ઘર કરી જશે. એટલે આ પણ એક એની સાઈડ ઇફેક્ટ ઊભી થશે. સવારનો નાસ્તો જે લોકો નથી કરતા એ લોકોની યાદ શક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગે છે, ભૂલવાની ટેવમાં વધારો જોવા મળે છે અને એનું કોન્સન્ટ્રેશન, એકાગ્રતાનું લેવલ ધીરે ધીરે ઘટવા લાગે છે, કેમ કે આપણા બ્રેઇનને પણ પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળવું જોઈએ તો જે નિરોગી અને હેલ્ધી રહી શકે છે. એટલે જે લોકોને હંમેશા નિરોગી રહેવું હોય એ લોકોએ સવારે હેલ્ધી નાસ્તો હંમેશા કરવો જોઈએ.